ગુજરાતમાં ચોમાસાએ હવે ગતિ પકડી છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી જ ધોધમાર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બુલેટિન અનુસાર આજે ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે. આ 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા વધુ સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે દરિયાકાંઠાના વિસ્તારો માટે વિશેષ એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસો સુધી દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી રહી છે. આગામી સમયમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ વધુ ઉગ્ર બનશે. જૂન મહિનાની ખેંચ બાદ હવે જુલાઈની શરૂઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોડવા માટે તૈયાર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આગામી 5 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આશંકા વચ્ચે સ્થાનિક પ્રશાસને પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં કેવું વાતાવરણ